અને ભગવાન દ્વારકા વાળાને પણ યાદ કર્યા. કેવો છે મારો દ્વારકા વાળો કે શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા પચે રંગ ટેઢી ધરી શીશ પાગા વલ્લા વોડ માથે ખુલ્લા કેસુ વાંકા લેતા નારિયું વારણા લીધ ઝાંકા અને કડે કટારા ભેટ લીધી કસીને તો હોળે કળાથી તેજ જેવું સસીને ભુજાએ ચતુર જોમ યાજામ ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી તું એક તું હી અને નહીં દૂસરો તુમ સાથી સમોહી અખા વમ મે પીઠ તું થાપે ઉથાપે તવા ચંદ્રમાં સૂર્યમાં તેજ તારો અને ધરા ઉભરે મેઘ તું એક ધારો. કુરુક્ષેત્રના રણમાં કનૈયા સિવાય કોઈને બીજું દેખાતું નતું. ગાજ અર્જુનનો સારથી કનૈયો બન્યો છે. પણ શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા પચે રંગ ટેઢી ધરી શીશ પાગા. ઈ પાઘડી ઈ કનૈયો ઈ કનૈયાની દ્વારકાવાળાની વાતું કરવી છે. પણ પહેલા મને યાદ આવે આયા જે વાત પરિવાર કદાચ ઇતિહાસ તો આ ગામનો છે, ખબર હોય કે ન ખબર હોય, ખબર તો હોય જ આયા. પણ રામપરાની ધરતીમાં એક મરદ આયર જન્મનો જેનું નામ હતું બાલો વાઘ, જેને ગાય માટે થઈ, ધર્મ માટે થઈ, પોતાના વતન માટે થઈને માથા દીધા. ઇતિહાસ આજે ઉજાગર છે, કાલે ઉજાગર રહેવાના છે. અને જિંદગી દુનિયા કદાચ ગમે એટલી આગળ નીકળી જાય તો જૂના ઇતિહાસને કોઈ પાછા નહીં પાડી શકે. એમ પોતાના ધર્મ માટે, પોતાની કોઈ બેન દીકરી માટે થઈ અને એવો જે પાદરમાં બેઠા છે, જે સાનિધ્યમાં બેઠા છે, રામપરામાં એક બાલો વાઘ કરી અને મરદ આયરનો દીકરો. અને ઈ બાલા વાઘને મળવા માટે એ કાઠી દરબારના ભાઈબંધ મળવા આવે. રામ રામ કર્યા. બાગડતા ઘોડી રામપરે આવી ભાઈઓ. હા, અને આવી રામ રામ કર્યા. છે બાલો વાઘ ભડકારો નીકળ્યો. ગાવે આવો. ઘોડાના પેગડામાંથી પગ લીધા. હવારમાં દાંતણ કરતા આ ઈ જ રામપરાનું પાદર. દાંતણ કરતા હવારમાં દાંતણની ચીરું ફગાવી અને પોતાના ભાઈબંધને બધ ભરી લીધી. પણ મિત્ર કીજીએ મર્દ સો દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ કામ વી પત में આવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરને ખાવે. આવા બે ભાઈબંધ અને ઈ બે ભાઈબંધ અને ભેટી પડ્યા. કહું બોલ્યું તો શિરામણ કર્યું. હવારમાં ઉદિયાચલના ઓરડેથી ભગવાને હજી કોરું કાઢેલી. ઈટાણે બે ભેળા થયા. એટલે કીધું કે ભેરુબંધ ક્યાં જવું છે? વાત મોટી છે, ટૂંકમાં આપને કહું. જે પાદરમાં બેઠા છે ભૂમિની તાસીર તમે જુઓ કે મારે જાવું તો મવા છે, પણ રોકાવાનું ટાણું નથી. એ કે પણ હિરામણ કર્યા વગર જવા દઉં તો મારા ગળાના હમ છે. શિરામણ કર્યા વગર જવાય નહીં. આથી રોકી દો ઘોડાને. પોતાનો માણા હતો એને બાલા વાઘે કીધું કે ઘોડાની હરક ચાલી લ્યો અને ઘોડાને બાંધી દો અને જોગાણ દઈ દો. મહેમાનને મારા ભેરુબંધને અહીંથી જવા નહીં દઉં. દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ બધી વાતો અમુક વખણાતી હોય. આયરનો રોટલો વખણાય છે. મેં પેલો દુહો જે અહીંથી કીધો કે દેવાતે પુત્ર દિયો અન ગઢ રાખણ ગિરનાર, પણ વંશ રાખ્યો વણાર તે તો માંગણ વાળો મેપડા. જેની પેઢી ઉજળ થઈ જતી, જેની પેઢીનું નામું નખાઈ જતું. દુનિયામાં દેવું બહુ અઘરું છે. વાતું કરવી હેલી છે. કહેણી મિશ્રી ખાંડે અને રહેણી તાતા લો. બોલી તો જવાય છે, પણ એને જીવનમાં ઉતારી અને પાછું જીવવું એ તો બહુ અઘરું છે. આવો મરદ માણા પોતાના બાપ દાદાના ઇતિહાસ જેને હાડમાં ઠાહીને ભરેલા છે. બાલા વાઘ નામનો મરદ આયર એક ઇતિહાસને હવારમાં ઉજાગર કરે. ઠાહીને જેના હાડમાં, જેના લોહીમાં ભરી દીધા છે. દુનિયાનો બીજો કોઈ કલર લાગ્યો નથી અંગની માલકોર. એ ભેરુબંધે રોકી લીધો આયા અને કીધું જવા ન દઉં હિરામણ કર્યા વગર. શિરામણ કર્યું. હાન પડી. રાત રોકી લીધા. બીજા દી કહે છે કે હવે ઉતાવળ છે, હવે જવું છે. અને તમે જો નવીરા હોય તો હાલો બે ભાઈ ઘોડા તૈયાર કરી અને મવા જવું છે કામથી. કે બાપા હથવારાની જરૂર હોય તો હું ભેળો આવું. કે હાલો થઈ ઘોડીઓ અહીંથી બે તૈયાર હો. ધુમા પણ બાગડતા મવા સામે આ પાદરમાંથી ઘોડા છૂટ્યા ભાઈ. પણ દાબલા માનતા ધરા ધમંકી સાબતી ધણી જમંકી સાજહી કોટે રંભુરા જકોળું તાતું ચમંકે વાહસે જાણી વીજળી જલાંદા ચડી ભ્રમ વાળા ભારે ઠાળા ગતિવાળા મોર. આવી ઘોડીઓ અહીંથી છૂટી ગઈ. જાય છે ક્યાં? મવા સામે. મવા પૂગ્યા. મવા જાતા પહેલા હામટ લાખણોત્રાની મહેમાનગતિ કરે છે. પ્રસંગ બહુ મોટો છે આ. હામટ લાખણોત્રાની મહેમાનગતિ કરી. રામ રામ કર્યા. કે રામ રામ જય મુરલીધર. કે બાપા બે ઘોડાને જો આ પાછા ન વાળો તો તમને મુરલીધર મહારાજની આણ છે. અને હામટ લાખણોત્રાની મહેમાનગતિ કરવા ઘોડાની હરકું ચાલી લીધી. કારણ કે પેલા ઈ જમાનો, આ બધા વડીલો છે, બધા સમજદાર છે, કોઈને ખબર નથી પડતી. મને જાજી પડે છે એવો કોઈ મુદ્દો નથી. પણ બાપુ ઈ ટાઈમે માણાને જમાડતી. માણાને જમાડવા, મહેમાનને જમાડવા ગમે જ્ઞાતિ નો હોય ફળિયામાં આવે એ હિરામણ કે વાળું કર્યા વગર જવા ન દેવા. એ આશરા ધર્મ ગણતા હતા અને હમ દઈ દઈને જમાડતા હતા. એવા માણાને શોખ હતા અંદરથી. હવે એકચ્યુઅલી બધાના શેડ્યુલ બીજી થઈ ગયા. તેથી તો માથા આપી દેતા હતા. જમાડવાની વાત તો ભરતભાઈ ક્યાં રહી.
અને બે ઘોડાની હરકું હામટ લાખણોતરાય ઝાલી લીધી અને કીધું બાપા મારા પાદરમાંથી નીકળ્યા છો અને જો તમને મહેમાન ગતિ કર્યા વગર જવા દઉં તો કાલ મલક વાતું કરે કે એના ભાઈબંધ મહેમાન ગતિ કર્યા વગર વહી ગયા. ઘણા વર્ષો પહેલા બનેલી આ ઘટના રામપરાનું ઈ જ પાદર આયા અને ટૂંકમાં આખી વાત કરું મહેમાન ગતિ કરી 1 દી 2 દી 3 દી રોક્યા અને ત્રીજા દીએ કીધું બાપા હવે કઈ બોલો તો મુરલીધર મહારાજના હમસે મોડું થાય છે મવા જવું છે હવે રજા આપી દો અમને. અને તીધી હામત લાખણોતરાએ મુરલીધરના નામ લઈ દ્વારકાવાળાનું નામ લઈ અને આ પાદરમાંથી નીકળેલા બે ઘોડા અને બે ઘોડેસવારને રામ રામ કરી અને રજા આપી મહેમાન ગતિ કરાવીને ઘોડા છૂટ્યા ભાઈઓ. પેલા 5-5 દિના 7-8 દિના અઠવાડિયાના લગ્ન હતા. આવી મહેમાન ગતિઓ 6-6 મહિના મહેમાન જૂના નીકળતા ઘરમાંથી આવા મહેમાન હતા અને બે ઘોડા અહીંથી નીકળ્યા રામપરાના પાદરમાંથી હામત લાખણોતરાની મહેમાન ગતિ કરી અને ઘોડીલી છૂટી પાછી મવા સામે. વાત ટૂંકમાં કરું મવાના પાદરમાં ઘોડા તો પૂજ્યા પણ હવે આયરનું સમર્પણ અને એનું બલિદાન તમે જુઓ. જે કામે જતા હતા એ કામ બીજું હતું, જે ઠેકાણે જવાનું હતું ઠેકાણું બીજું હતું, જેની હારે જવાનું હતું એનું કામ હતું. આને તો કાંઈ લેના નહીં કાંઈ દેના નહીં. પણ મવાના પાદરમાં ઘોડા પૂજ્યા અને વિહામો ખાવા જ્યાં ઘોડા ઉભા રહ્યા ત્યાં ખબર પડીને કોઈ કાનમાં સમાચાર દીધા કે કસાઈ ગાયું લઈને જાય છે. અને ખબર જ્યાં પડી કાનમાં કે કસાઈ ગાયું લઈને જાય છે મવાના પાદરમાંથી તો રોકી લો રોકાય તો એ મૂલ માંગે તો એને પૈસા આપી દઉં પણ ગાયુંને પાછી વાળી લો. કસાઈના કતલખાને ગાયું જવા ન દેવાય. એ વખતે હથિયારમાં એ જમાનામાં હવે કાયદા કાનૂન બધાય ગાડીમાં લાકડી પડી હોય તો પૂછપરછ થાય. દીદી તો કોઈ જ્ઞાતિ ક્યાં બારગામ જાય કોઈ બેન દીકરીનું વેલડું પરણીને જતું હોય આણું વળીને આવતું હોય ભેળા વળાવ્યા હોય ભેળી તલવારી હોય ભાલા હોય હથિયારધારી આડા માર્ગે ગાડા હાલતા હોય એટલે માણસોની આગળ હથિયાર હોય. અને તેથી બે ઘોડેસવારની આગળ હાથમાં હથિયાર હતા. એ બાલો વાઘ હાથમાં તલવાર રહી ગયેલી અને એને કીધું કે સમજાવી દો મૂલ કે તો મૂલ આપી દો પણ ગાયું હું કતલખાને જવા ન દઉં. અને ગાયું જો મારી નજર સામે આ કસાઈ લઈ જાય તો દુનિયાને ખબર હોય કે ન ખબર હોય તો રામપરાના પાદરને અને બાલા વાઘને તો ખોટ લાગે આ જવા ન દઉં. અને સાહેબ કસાઈને કહેવામાં આવ્યું પણ કસાઈએ પડકારો કર્યો તો હાબદા થઈ જાઓ અમે ઝાલેલું મૂકવા વાળા નથી. તો સામેથી જવાબ આપ્યો તો હવે થાજે માટી અમે ઝાલેલું મૂકવા વાળા નથી. અને મવાના પાદરમાં તરવાર તાણી બાલા વાગ્યો અને બાકા ઝીગ બાકા ઝીગ બાકા ઝીગ બાકા ઝીગ મંડાણી બોલવા. હાંદા તોડિયા પાંદરા વાળા હાંક લેથી બાગ સૂટ્યા બાગ બોલી ગામડામાં થયા હાંક બાગ તાતો જટાસિંહ જંબુ ઝાલા બછુટા પેનાંગ જાણે ત્રુટાયા સમાન ગેતા ફૂટ્યા જમી તાકતા તો ઝાલા ફાળા થઈ ગયું વાલા ભલે કાળા વેરી જાગ્યા પાડું વાળા રંગ્યા ગાળા રંગ તાળા પોરું વાળા. એ આવું જ્યાં ધીંગાણું મવાના પાદરમાં બાકા ઝીગ બોલવા મંડાણી. કસાઈના માથાજી ફરડાય હારો ખેડું કોઈ શેરડીનો વાટ પાડતો હોય એમ તેદી આ પાદરમાં નીકળેલો મરદ આયરનો દીકરો બાલા વાઘે તરવારના ઝાટકે માથા ઉડાડી દીધા. શું કામ? ગાયુની રક્ષા કરવા માટે, ગૌ રક્ષા માટે માથા ઉતારી દીધા. બે ઘોડા પાછા વળ્યા મવાના પાદરમાંથી બાગડતા હોળી ગયા. બે ભાઈબંધ લડ્યા, ઘોડા પાછા વળ્યા. એ વખતે જે કાયદા અને કાનૂન હતા એને ખબર પડી અને બાલા વાઘને ધરપકડ કર્યા અને અહીંથી લઈ જતા છેતરીને લઈ ગયા કે તમારું સન્માન કરવાનું છે. તમે કસાઈને મારી નાખ્યા છે, કસાઈના તરવારના ઝાટકે વેતર્યા અને હિન્દુ ધર્મને ઉજાગર કર્યો છે એટલે તમારું સન્માન છે એમ કરીને લઈ ગયા અહીંથી. અને આજનું જે દુધાળા છે અમરીશભાઈ એ દુધાળાના પાદરમાં જતા ખબર પડી કે મારી યાર ડગો થાય છે અને વળી તાળી તનવારો એક મૂળું મૂછે અને બીજો તરવારે થવા આમાં હતો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમત નહીં. હામી સાથીએ પડકારો કરો અને જો પાછો પડું ને તો આયરાણીના ધાવણ લાજે અને તલવાર તાણી બાટકો બોલાવ્યો. ધાણી છૂટે બંદૂકોમાંથી ગોળીઓ છૂટી અને દુધાળાના પાદરમાં જઈને દેહને પાડ્યો. આજ પણ તમે દુધાળાના પાદરમાં જાવી ખાંભી હજી ઊભી છે બાલા વાઘની. કારણ કે જેને પોતા માટે નહીં બીજા માટે થઈને કર્યું છે એ ખાંભીએ જઈને કદાચ આહુડું પાડો ને ખાંભીએ લાંબી આંગળી કરો ને તો હજી હોકારા આપે. આજ પણ હોકારા દે છે જેના હોમાઈ ગયેલા હાડ. ઈ આ રામપરાનું પાદર છે એટલે મારે આગળ ઉપર વાત કરવી છે. જ્યાં બાલાજી ભગવાન બેઠો છે ત્યારે મારે રાઘવેન્દ્ર સરકારને યાદ કરવો છે. કાયરા ગુકુળ ભૂષણ રામનું ગાદી તણું મુરાદ હશે. અગ્ના પિતાની પાળુબાજી વિકટવન માં જઈ વસે.
અગ્ના પિતાની પાળવાજી તો વિકટ વનમાં જઈ વસે જાગી સુતો વૈભવ તણાસી તામસી સહવાસમાં મારા દેશની યારી રમણી અમાર છે ઇતિહાસમાં ભાઈ અમાર છે ઇતિહાસમાં ઇતિહાસમાં જય જય શ્રી રામ જય શ્રી રામ ધીરજભાઈ હા ધીરજભાઈ હા ધીરજભાઈ મેરું હમો વડતા તુમારો ન પેટ હાયર ના પને જગ બીચ કરિયલ વસ જાતો તખત બેહાર્યો તને સમજાય અને લાખ લાખ સલામ છે મારા અમરીશભાઈ શબ્દોની તાકાત તો જો ગીગા બાપુ કુંચાલા લખે છો આહા હા મેરું હમાવડ તાત મારો પેટ હાયર ના પને ખાબોચિયા સલકાય પણ જેના દરિયા જેવા સમંદર જેવા પેટ હોય ને એ ક્યારેય સલકાય નહીં આજ પણ તમે આ પરગણામાં આવો ન ભૂલતો હોવ અને મને ખબર છે ત્યાં સુધી હજી બેનું દીકરીઓ હાથમાં બંગડી નથી પહેરતા આજ પણ આ તારીખમાં હામળું લુગડું ઓટે ગમે એવા લગ્ન હોય ગમે એવા પ્રસંગો હોય શું કામ ઉગાના હોગને હજી જાળવી રાખ્યો છે આયો એટલે લાખ લાખ સલામ છે આ ધરતીને કોઈ બીજો પ્રોગ્રામ મળે એ માટે નહીં આ વાસ્તવિકતા છે લાખ લાખ સલામ છે બેનું દીકરીઓને સાહેબ કે આજની તારીખમાં જવાન દીકરી હોય પરણીને હારે જાતી હોય તો હામળું મલીર વટ્યું હોય શું કામ કે ઉગાના હોગને આજ માંડવામાં જેને હાચવીને ભેળો રાખ્યો છે શેડે ગાંઠ વાળીને કે ઉગાનો હોગ આપણાથી ભૂલાય નહીં એટલા માટે મને યાદ આવે અને આયા આનંદની વાત છે જાહલની ચીઠી મને બે કડી યાદ આવી ત્યારે આયા વીર દેવાય બોદર અને એમની મૂર્તિનું અનાવરણ થવા જઈ રહ્યું છે આવનારી તારીખ ધીરાજભાઈ 5/5/2023 ના રોજ એટલે બધાયને ભાવભર્યું આમંત્રણ છે આયા જબરજસ્ત દેવાય અને હું તો એમ કહું છું ગામડે ગામડે સિટીએ સિટીએ નગરે નગરે હોવું પડે શું કામ કે જેને જગતને જીવતા શીખવાડ્યું છે અને સાહેબ ધર્મ માટે અને પોતાની દીધેલી જીભાન અને બેન માટે મરતા શીખવાડ્યું છે કે આ ધર્મને બચાવાય આમ જીભાનને નેકી અને ટેકીથી જીવાય એટલા માટે દેવાજ બોદરને પણ લાખ લાખ સલામ છે પણ શું કહે છે બાપની દીકરી મેરું હમો વડતા તુમારો ન પેટ હાયર ના પને જગ બીચ કરિયલ બસ જાતો તખત બેહાર્યો તને ઈ બાપના ઉપકારની દર હૈયામાં કોઈ શરમતી નરપતિ હોરઠ તણા નવગણ ભેર કરજે ભૂપતિ હવે ભેર કરજે ભૂપતિ કરજે ભૂપતિ યમુનો હણ્યો તવ કારણ હસી એ ભાઈ એ નવગણ કર્યા પછી બોલવાનું ન હોય અને કર્યા પછી બોલે આયરના લોહીમાં ન હોય પણ દાંત કાઢતા કાઢતા મારી માએ ઉગાને ફપી દીધો છે કચડી નાખ્યો છે એમાં દુનિયામાં કોઈના બાપથી એમ ન કહેવાય કે રોતા આહુડે પાપણનો પડદો આયરાણીનો ભીનો થયો છે નથુ ભાઈ દાંત કાઢતા કાઢતા ઉગાના બલિદાન દીધા છે અને એથી હવે આગળ સાંભળી લેજો ઉગો એક નહીં પણ અમારું આખું ખાનદાન તૈયાર છે જુનાગઢની સામે કોઈ મીટ માંડીને જો બોટીયું બારી નો કાઢી લે તો આયરને દુનિયામાં કોઈ ઓળખે નહીં એટલા માટે કવિ કે છે આયા ઊંઘો સહોદર ભાત યમણો હણ્યો તવ કારણ હસી
જનનીએ કાંડ્યું શીશ જેનું કામ લે કમર કસી કમર કસી કમર કસી ઊંઘો સહોદર ભાદ યમણો હણ્યો કારણ તવ કસી જનનીએ કાંડ્યું શીશ જેનું કામ લે કમર કસી આંજિયા કાજળ વળી જા કે હરકતી ગીત ગાય છે નરપતિ હોરઠ તણા નવગણ ભેર કરજે ભૂપતિ મારી ભેર કરજે ભૂપતિ 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 હા ભાઈ હા જય સોમનાથ જય સોમનાથ નવગણના જુનાણાના પાદરમાં ફૂગીભાઈ રામ ચીઠી જોઈ તેથી તો ટેલિફોન હતા ને બાપુ અને ચીઠી વાંચી અને પોતાના દૂઠ દમંગલ ઘોડા અને ફોજ નવગણે કરી તૈયારો 999 પાદરનો ધણી હતો જાહલ જેદી ચોરીએ ચડેલી તેદી એને કીધું તું બેન કે તો જુનાણાની ગાદી દઈ દઉં ચામડાની મોજડી બનાવીને જાહલ તારા પગમાં પહેરાવું ને તો તમારું ઋણ કીધી અમારા ઉપરથી ક્યારેય જુનાગઢ ઉપરથી પૂરું નહીં થાય ચૂકવાશે નહીં અમારાથી બેન માગી લે અને તેદી કીધું તું જો અમને ગરાહના ગામના બંગલાના મેડીની મોલાતુના મોહ હોત ને તો 12,000 આયુરો તરવારું નો તાણી હોત નવગણ ટાણું આવશે તેદી તારી આગળ કાપડું માગીશ અને તેદી આમ જ આ ચીઠી જુનાણે આવી અને જોઈ અને વળતો જવાબ ફોજને તૈયાર કરી અને શું બોલ્યો છે નવગણ સાંભળજો આખડીમાં મમકાજ જેણે સહ્યા માથે ઘોર સંકટ જો ઘણા જાહલ તણા જે તાત જનની તાત માતા મમતણા મમતણા આ નવગણ બોલ્યો છે અમરીશભાઈ કે ઈ મા બાપ આ નવગણના મા બાપ છે જાહલના એકના નહીં અને હવે જો સિંધને ધમરોળીને પાછો ન વળું તો જુનાણાની ગાદીએ ખોટ લાગે હો મમકાજ જેને સહ્યા માથે ઘોર સંકટ જો ઘણા ઈ જનક જનની જણી નારી પુનેરા રણ રોળવા નરપતિ ઓરઠ તણા નવગણ ભેર કરજે ભૂપતિ હવે ભેર કરજે ભૂપતિ 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 ત્યારે મેં મારા અનુભવથી એક છંદ લખેલો નાનો બે કડીમાં કે દુનિયામાં કહેતી હોય રૂપિયા હાથમાં મેલશે રામના નામ લેવાના યાર માલે તો મોહબ્બત હે સંબંધ રાખવા વાળો તો કોક જ એવા હશે આ હે ને ધીરજભાઈ આ બહુ ફળ સારું આવે એ નંબર 1 એમ એ નંબર 1 ઝૂમ કરીને બતાવો જયદીપભાઈ આમાં ફળ બધાને બતાવો આમ જોવો તમે મોટું બતાવે આ ડીટ અંદર બેસી જાય ને એટલે બહુ સારો પાકી એટલે આ ફળ આમ જો ઘટે જ નહીં